નું પાણી જે ખાય છે હાલમાં મકાઈ ને આ સૌરાષ્ટ્રનું પાણી આમ જોવો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સીન છે કાલે સવારે આપણે વહેલા નીકળવાનું છે. સવારનો મોર્નિંગનો સમય, જાગી ગયા, ફ્રેશ થવા જશું. આપણે રેડી થઈ ગયા, થોડીક વારમાં ગાડી લઈને આવે એટલી વાર પછી આપણે નીકળીએ. અરે પિયુષ, હું કરશો આગળ? આ નાની છોકરી રોવા માંડી તો. અમુક લોકો સુતા છે ને અમુક લોકો જાગે છે. કા વિચાર? પિયુષભાઈ થાકે જ નહીં, ગમે એમ કરે ને નકરી વાતું જ કરે. આ બેને વરસાદની અહીંયા જો બહારનો નજારો જોવાની બહુ મજા આવે છે. થોડીક વાર હોલ્ટ કરીએ અને બધાને હેઠે ઉતારીએ. વરસાદ ચાલુ છે. હાલો હેઠે ઉતરો ફટાફટ, હાલો વરસાદના. છત્રી લઈ લે પૂરા. એટલે બહુ વરસાદ લાગે. વાહ ભાઈ વાહ. બારિશના આ મોસમમાં એટલે આ વરસાદના સમયમાં જુઓ તમે નજારો. આગળ નદીના કારણે રસ્તા પણ બંધ છે. પિયુષભાઈ ની બધા પાણી પીવે છે. આ મોટું પટલું ની જોડી આમ જો, એક મોટું એક પટલું એ દેરાણી જેઠાણી. ગયા હતા વરસાદમાં, જો ક્યાં ફરી આવ્યા. સાપુતારા હિલ સ્ટેશન અત્યારે બહુ વરસાદના કારણે તમે જો એ રીતે નદી બે કાંઠે થઈ છે અને આ જે જૂનો પુલ છે એ તૂટી પડ્યો છે. બધા હું કરે, ચા પીવો મીના? વરસાદની ચાય એક નંબર. એકડો 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 છે, એકડો. ચાય કલાક. ભાઈ તમારે ચા પીવાનું લઈ લેજો. નું પાણી જે ખાય છે હાલમાં મકાઈ ને આ સૌરાષ્ટ્રનું પાણી આમ જોવો. આ કાઠિયાવાડી કાંઈ ઘટે.
બહુ મજા આવી છે પિયુષભાઈ બેહી ગયા તો લાંબા થયા એલા એ પિયુષભાઈ આખો હમી ગયા લાય મકાઈ તો ખવરાય આડી લાંબી સ્ટેશનમાં અત્યારે છીએ થોડીક વારની અંદર આપણે સાપુતારામાં પહોંચી જશું ગાડીનો માહોલ તમને બતાવું ત્યાં સુધી સ્ટેશનમાં ભાઈ ડ્રાઇવિંગ કરે છે નામ જો કેવો અમારા બેટા જલસા કરતા કરતા હુતા હોય એમ જાય છે હો. પિયુષભાઈની હાલત બકરા જેવી થઈ ગઈ છે. હા પિયુષભાઈ ક્યાં છે હુતા છે એમને ઓલી પાયલ ક્યાં કરતી છે? પાયલ ક્યાં છે પાયલ દવા કે બેઠી ઓલ ઇઝ વેલ કે છે વરસાદી માહોલની વચ્ચે અમે સાપુતારાની અંદર પહોંચી ગયા છીએ મિત્રના રેસ્ટોરન્ટની અંદર જઈને થોડીક વાર રેસ્ટ કરીશું આ વરસાદી માહોલને કારણે સાપુતારામાં બાપા સીતારામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ જે આપણા મિત્રનું છે જે સામે ઊભો ને એનું ના જો વન પીસ વાળા થાય હિંગરાઈ જાય છે પિયુષ વરસાદી માહોલ કરી લઈએ આપણે સાપુતારામાં હોટલે નાસ્તો કરી લીધો હવે આપણે જશું ટેબલ પોઈન્ટ તરફ હાલો ભાઈ આપણે બીજું ચેક પોઈન્ટ આપી દીધું છે સાપુતારાનું હવે જશું ઉપરની તરફ વરસાદમાં મેકઅપ થઈ ગયું હતું વન બાય વન બધી મેકઅપ કરે છે વરસાદના કારણે બધા નાના નાના કોથળી વાળા રેનકોટ લઈ લીધા આપણી વિંગર પાર્ક કરે એટલી વાર આપણે ઊભા રહીએ એકદમ ધુમ્મસ વાળું વાતાવરણ છે સાથે વરસાદી વાતાવરણ વરસાદને જોતા રેનકોટ પણ લેવા પડ્યા એક જ પેલા પેલ લેવા જવું એક જ છત્રીમાં આમ તો કેટલા સમાવેશ થઈ ગયા જમ્બો સાઈડ ને થઈ રે મારો થઈ જાય ને તારે ક્યાં પેલું આપણા ગ્રુપના બધા જાદુ બની ગયા જો તમે રેનકોટ પહેરીને તૈયાર થઈ ગયા છે જાદુ
સાપુતારાના ટેબલ પોઈન્ટની અંદર મેળાની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ અને ઉપરની સાઈડ જશું હવે. હેલો હેલો કપલ હો પણ રાઇડ્સની હમણાં થોડી જ વારમાં શરૂઆત થાય છે. બધા તૈયાર થઈ ગયા છે. ઓલી રાઇડ એલા એટલો નાસ્તો કરીને આવા જે ઘરાણા નથી. બોલો સોમાં આમાં બીજું કઈ નથી મળતું. જમરૂખની બટાસીટી બોલાવે છે. કશું કરવાનું વરસાદના બલ્લી બલ્લીને ભૂખા થયા છે. કેટલું છે શું થયું ભાઈ? કેમ શું થયું? ભૂકા નીકળી ગયા. મણ પુગણ આ વાવાઝોડા અને વરસાદના માહોલની અંદર બધા ભારે હાલતનો સામનો કરતા અહીંયા ટેબલ પોઈન્ટની અંદર ઉપર પહોંચે છે. જો આખું ગ્રુપના 5 સભ્યો જે જાદુના નામથી ઓળખવામાં આવે છે. આ પિયુષભાઈ એન્ડ જુલીબેન, હા વરસાદ બહુ આવે કુમાર, હાય ચારુ. ભારે વરસાદને મોટા સાટે વરસાદ આવે છે જો એ રીતે, અને પબ્લિક પણ ધૂમ છે. કોઈ પણ એમને નહીં દેખાતું. વરસાદના કારણે બધા જ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જોઈ શકો એ રીતે પાણીની રેલમસેલ વરસાદના કારણે. પ્રતિક, જનક અને પિયુષભાઈને તો ગરબાના નાના એવા સાઉન્ડમાં પણ મજા આવે હો. પણ ઓ પિયુષભાઈ, ભાજપનો પ્રચાર કરતા હોય એમ હો. પણ આ બધા જો બહુ મોટી ગાડી જાય છે હો. પણ જોઈ શકો એ રીતે અહીંયા બહુ મોટું આયોજન છે ગુજરાત ટુરિઝમને સપોર્ટ કરવા માટે. અમારી જૂની સોસાયટીના પ્રમુખ એવા વિરલભાઈ પણ અહીંયા પધાર્યા છે, એના વાઈફ એન્ડ એના મિત્ર સાથે.
Ain't no motherfucker in this world could do it like me. Open up your eyes and insert a little rising. You don't have to love me, you don't have to like me. Got enough love in myself, in my psyche. You should have the same in your brain nightly. If you wanna taste, bitch, you can fucking try me. If you wanna hate, bitch, you know where to find me. And if you're going hate this, you can fucking bite me. I'll be cruising in my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, not fucking likely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. The following grows, they know how to ignite me. Call me CEO, I've been running shit right, see. And I ain't playing games, I create my own lane. Making pleasure out of pain, turning losses into gains. I'm the boss, I'm making change. I've been rocking this exchange, popping off and risking things. Gonna make a fucking name, I just wanna be famous. But I don't want that cheap fame, no I'm not that vain. I just wanna be greatness. I just wanna be greatness. I just wanna be greatness. પડીને થાકેલા લોકો अपनी मिट्टी के बूंदों को किसी महल की तरह सजाते જીવનમાં વરસાદમાં અને બધી રીતે પલ્લેલા લોકો માહોલને અનુસરીને બેઠેલા લોકો ડોમની ઉપર વરસાદની મહેર ફોટા ઉપર ફોટા પડાવ કરી. હવે આપણે મ્યુઝિયમની અંદર પહોંચી ગયા જ્યાં પ્રાણીઓનું અને મ્યુઝિયમમાં જે આપણે ડાંગ વિસ્તારમાં જે પર્યાવરણ જતન અને જંગલનું વાતાવરણ છે એને અનુસરીને એક મસ્ત કોન્સેપ્ટ બનાવેલો છે. નદીને સમર્થન આપતું આ એક બનાવેલું એલિવેશન છે. એન્ડ બપોરે બહુ વરસાદ પછી અત્યારે હવે હોટલે પહોંચી ગયા છે. થોડુંક જમી લઈએ. આવું કઈ નહીં, સારું છે. પિયુષભાઈ
મંગળવારની રાતે ગીત તારું વાગાવાય એવું જોડા. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in. ઘરેથી નીકળ્યા પછીની આ હાલત છે. પાણીનો જો પણ ધોધ રોડ ઉપર પહોંચવામાં થોડુંક બાકી. જો ને નાના નાના જબલા પહેરીને અલગ અલગ કલરના, અને રેનકોટ તો ન કહેવાય, એને જબલા જ કહેવાય. ઓહો, આ બધું દેખાય ને, આ જો આ ગૃહ ઉદ્યોગ વાળાનું બધું ઉપડી ગયું દેખાય. પાવક પૂરેપૂરી આવક છે, જેના કારણે આ ધોધનું સ્વરૂપ રુદ્ર ધારણ કરેલું છે. એમાં સેલ્ફી પડાવતા બે મિત્ર જોવા મળી ગયા, અને મારા પરમ મિત્ર એવા સાથ અને સથવારા એવા છત્રીવાળા ભાઈ, એટલે આપણા જનકભાઈ, એના વાઈફ અને એના વાઈફના બેન. તમે આવો ધોધ કેદારનાથમાં જે રીતે અત્યારે અખંડ પ્રચંડ ચાલી રહ્યો છે ને ધોધ, એ જ રીતે આ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવે આપણે સુરત તરફ નીકળશું. વરસાદ બહુ છે. ટીપની અમારી હવે અહીંયા પૂર્ણાવતી થાય છે. આવા જ અમારા વધારાના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બેલ આઇકનને દબાવવાનું નહીં ભૂલશો.